બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, અનંત કોટી બ્રહ્માંડના નાયક પરબ્રહ્મ પરમાત્મા સર્વ કારણોના કારણ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વડતાલ પીઠાધિપતિ એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી 1008 રાકેશ પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી ઘરે ઘરે ઘર સભાનું ગેલું લગાડનાર એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્યસ્વરૂપ સ્વામી તથા અહીં ઘર સભામાં પધારેલ સ્વામિનારાયણ સમર્પિત યોગ મંડળ તથા અહીં હરિભક્તોને પધારે મારા હૃદયથી જય સ્વામિનારાયણ. તો મારા વાલા હરિભક્તો, તમે કેમ સાવ ધીમું ધીમું બોલો છો? જ્યારે આવો રાજકોટના આંગણે ભવ્ય શાક ઉત્સવ અને ઘર સભાનું આયોજન થયું હોય ત્યારે તન મન ધન एकदम प्रसन्न होना चाहिए. गुरु संसार में बड़े बड़े राजा महाराजा और बलि योद्धा हो गए, पर आज उसका नाम कोई भी नहीं जानता, कोई भी नहीं जानता. पर लेकिन जिन्होंने अपना जीवन परोपकार में लगाया, जिन्होंने धर्म और मंदिर के लिए अपना पूरा जीवन समर्पित कर दिया, आज उसका नाम गुरु इतिहास में अमर है. तो बन्ने हाथ ऊंचा करीने बोलो जय स्वामीनारायण. હે હરિભક્તો, આવું આબેહૂબ આયોજન એમના નથી થઈ જતું. તેમના માટે તો દિન રાત એક કરવા પડે છે, ત્યારે આવું ભવ્ય આયોજન થઈ શકે છે. તો ત્યારે આવો આપણે બ્રહ્મનિષ્ઠ સંતો વિશે કહીએ કે હું તેજ ઉસીનું લવ નહીં, હું જાતે બળતું ફાનસ છું, હું જાતે બળતું ફાનસ છું. હું પોતે જ મારો વંશજ છું, હું પોતે જ મારો વારસ છું. પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ? હું એ જ પડકાર જિલ્લાનો માણસ છું, હું એ જ પડકાર જિલ્લાનો માણસ છું. તો હું એકવાર આપ સૌ હરિભક્તોનું મારા શબ્દ પુષ્પોથી સ્વાગત કરું છું. અહીં આ જજવાસના પગલા પડ્યા અને અમારા દિલમાં આનંદના હેલા ચડ્યા. શબ્દ જ છે કંકુ અને શબ્દ જ છે ચોખા. હે સ્વયં હે હરિભક્તો, આપણે નથી એકબીજાથી જરા પણ નોખા, નથી સત્કાર કરવાને ગુરુ તમારો. અમારા આજે આખા રાજકોટ જિલ્લાના ફૂલ ઓછા પડ્યા. ચાંદની જોડે ચાંદને હસતો જોઈ રાતને થંભી જવાનું મન થાય, કે ચાંદની જોડે ચાંદને હસતો જોઈ રાતને થંભી જવાનું મન થાય. આવ અમારા ગુરુની ઘર સભા જોઈ ખુદ હરિકૃષ્ણ મહારાજને અહીં રોકાઈ જવાનું મન થાય. એ કેવો યાર શોધું છું ને સારસ જેવો પ્યાર ચાહું છું. એ કેવો યાર શોધું છું ને સારસ જેવો પ્યાર ચાહું છું. કહું કે પક્ષી પ્રેમના એ હરિભક્તો, એ કેવી સવાર શોધું છું ને વ્યસન મુક્ત થયા સમાજ એ માટે જ આપ સૌ હરિભક્તોનો હું સાથ ચાહું છું. આવા ગુરુની ઘર સભા સાંભળતા સાંભળતા આપ સૌને વડીલો તરફથી પ્રોત્સાહન મળે કે ના મળે, શાબાશીના બે શબ્દ કહેનારા મળે કે ના મળે, તો પણ નિરાશ થશો નહીં, હિંમત હારશો નહીં. એટલું જ કહેજો અને એટલું જ વિચારજો કે પ્રસંગોપાત અમે જીવનમાં થોડું હસી લેશું, થોડું રડી લેશું. આ જીવવા જેવું જીવન અમે જાતે જ ઘડી લેશું. ગુરુ, અમે જાતે જ ઘડી લેશું. શાબાશીના બે શબ્દ કહેનારા મળે કે ના મળે, કે શાબાશીના બે શબ્દ કહેનારા મળે કે ના મળે, તો અમારી પીઠ ગુરુ છાતે પોતે જ થાબડી લેશું, છાતે પોતે જ થાબડી લેશું. અને ગુરુ, બીજી વાત તો એ કે અમે હરિકૃષ્ણ મહારાજના લાડલા છીએ, પૂજ્ય તમારા જેવા ગુરુના જ વહાલા છીએ. અમારે રડવાનું નહીં, હિંમત હારવાની નહીં. એટલું જ કહેવાનું અને એટલું જ વિચારવાનું કે અમને નાખો જિંદગીની આગમાં, કે અમને નાખો જિંદગીની આગમાં. અમે આગને પણ ફેરવી નાખશું બાગમાં, અમે આગને પણ ફેરવી નાખશું આવા ગુરુના આશીર્વાદ લઈ બાગમાં. તો હું સર કરીશું સૌ સોપાન અમે, કે સર કરીશું સૌ સોપાન અમે. મોત અને વ્યસનને આવવા દો લાગમાં. કે હું લાસ્ટમાં એટલું જ કહીશ કે હું ક્યારેક સૂર્યચંદ્રથી વાતો કરું છું, ક્યારેક તારલાથી ઘર સભા સાંભળું છું, ક્યારેક તારલાથી કથા સાંભળું છું ને ઘર સભા સાંભળું છું. છે સતંગ સતત મારે તમારા જેવા સંતોથી, કે છે સતંગ સતત મારે તમારા જેવા સંતોથી. ફક્ત એ જ કારણે હું જળ હડું છું, ફક્ત એ જ કારણે હું જળ હડું છું. જ્યારે આપણા ગુરુ ઘર સભા કરવા આવ્યા હોય ત્યારે આપણે ગુરુને કેમ ભૂલીએ? તો હું બે શબ્દ આપણા ગુરુ વિશે પણ અને બ્રહ્મનિષ્ઠ સંતો વિશે પણ કહીશ
કે શિકારીની કસોટી વાઘમાં થાય, સુથારની કસોટી સાગમાં થાય, ધોબીની કસોટી દાગમાં થાય, ભાઈઓની કસોટી ભાગમાં થાય ને સોનાની કસોટી આગમાં થાય, પણ આવા મારા ગુરુ અને બ્રહ્મનિષ્ઠ સંતોની કસોટી તો ત્યાગમાં જ થાય છે. હરિભક્તો, ત્યાગમાં જ થાય છે. તો હું દેશ વિશે પણ બે શબ્દ કહીશ કે હું ना सरकार मेरी है ना रोब मेरा है, कि ना सरकार मेरी है ना रोब मेरा है, गुरु ना बड़ा सा नाम मेरा है. मुझे इस छोटी सी बात का गौरव है कि मैं हिंदुस्तान का हूँ और हिंदुस्तान मेरा है. જ્યારે આવા ગુરુએ આપેલો મુક્ત પંચક, તો હું એ મુક્ત પંચક શીખી રહ્યો છું, ત્યારે મને અત્યારે મુક્ત પંચક હું તમારી સામે રજૂ કરું. મુક્તિ તણો પથિક હું બની મુક્ત છે હું, દેજો સદા હરિ તમે વરદાન એવું. મુક્તોની સંગ વિહરું હું અકામ ભાવે, એ મુક્ત રાજ હરિધામ સહજ સીધાવે. હું મુક્ત છું વચન આન ભૂલાય કે દી, દેહાભિમાન ટળશે ભવ ભારતે દી. હું સંસારમાં રહું સદા અલિપ્ત ભાવે, એ મુક્ત રાજ હરિધામ સહજ સીધાવે. દાસત્વ ભાવથી ભજવું તો મને હરી હું, લૌકિક સકળ જગતને મિથ્યા કરી હું. સેવા કરું હૃદયથી તુજ નિત્ય ભાવે, એ મુક્ત રાજ હરિધામ સહજ સીધાવે. હૈયે લગાવી મુજને પ્રભુ ચાપી લેજે, તારો બની રહું સદાવર આપી દેજે. વિષયોથી હું મુક્ત હું બનું વૈરાગ્ય ભાવે, એ મુક્ત રાજ હરિધામ સહજ સીધાવે. છે મુક્ત પંચક તણો બસ સાર એક, હું મુક્ત મુક્ત માં મુક્ત છું આજ ટેક. જે પ્રેમથી અમૃત પંચક નિત્ય ગાવે, એ મુક્ત રાજ હરિધામ સહજ સીધાવે. છે મુક્ત પંચક તણો બસ સાર એક, હું મુક્ત મુક્ત માં મુક્ત છું આજ ટેક. અસ્તુ. જય સ્વામિનારાયણ. બોલો ભારત માતા કી, બોલો સ્વામિનારાયણ ભગવાનની. અસ્તુ. જય સ્વામિનારાયણ. નામ રુદ્ર છે પણ અતિ રુદ્ર લાગે છે. જોરદાર તાલીઓથી વધાવો. મવડી વિસ્તારનો બાળ મંડળનો બાળક છે, એકવાર તાલીઓથી વધાવો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.